સાહેબ કોઈ દિવસ નહીં ને આજ તમે ગાડી અહીંયા કેમ ઊભી રાખી? તમને નથી ખબર હવલદાર કે આપણે અહીંયા સીના હાટુ આવ્યા હેવી? ના સાહેબ તમે કંઈક વાત કરો તો મને ખબર પડે ને. હવલદાર તમે સાંભળો મારી વાત. આ ડાયરેક્ટ રસ્તો છે ને સીધો હાઈવે ચડે છે અને મારા દીકરા મારાના ગામડાના માણસો કે જેની પાસે લાયસન્સ નથી હોતા, કાગળિયા નથી હોતા અને ત્રણ સવારી આ ડાયરેક્ટ રસ્તેથી સીધા હાઈવે ચડી જાય છે. એટલે આજ આપણે રહ્યું ને અહીંયા બરોબરની ધ્યાન રાખવાની છે. જેની પાસે લાયસન્સ ન હોય, કાગળિયા ન હોય કે ત્રણ સવારી હોય ને એનો મેમો ફાડી જ નાખવાનો છે. એટલે બરોબરની ધ્યાન રાખજો. એકને આ ચેક કર્યા વગર જવા નથી દેવાના. બરોબર સાહેબ. બરોબર. હા 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 આ ટપુએ તો બહુ વાર લગાડી. એની મને મારા છોકરાને રાજકોટ નિશાળે મૂકવા જવાનો છે. મારા દીકરા ક્યારે આવશે બે? હા ટપુ, ટપુ એટલે હાલ ને કાકા મારા છોકરાને લઈને. હાલ હાલ. ભલા મળા તને ખબર નથી આજ મારે રાજકોટ આ છોકરાને મૂકવા જવાનો છે? હે ત્યાં પછી તારો બાપ સાહેબરિયાની ખારા થાય કાકા. એ જાડિયા એ વાત તારી સાચી. રાજકોટ મૂકવા જવાનો પણ તારા મોટરસાઇકલને કાગળિયા નથી, પીઓસી નથી અને મણિયા તારા આગળ લાયસન્સ નથી ને પોલીસ વાળા રોકશે. એટલે એ મને ખબર છે. આપણે હાઈવે ઉપર થઈને જઈશું તો અહીંયા પોલીસ છે અને પોલીસ આપણને રોકશે. પણ તું ઉપાધિ શું કામ કરે? આપણે હાઈવે ઉપર થઈને નથી જવું. આપણે એક કામ કરી અહીંયાથી પાદરા વહી જાય. અહીંયા પોલીસ કોઈ નહીં હોય, સીધા રાજકોટ નિશાળે. એવું છે? હા હાલો હાલો તો હાલો. બે હાલ. બેહો ઉતાવળ રાખો હાલો. પછી ભલા મણા મારે બીજા કામ છે. લઈ જા. હા દાદો સાહેબ આપણે કેર ના ઊભા હોય, હજી ત્યાં કોઈ નીકળ્યું નહીં. મને એવું લાગે છે અહીંથી કોઈ હાલતું નહીં હોય. એ હવલદાર તમને નથી ખબર ગામડાના માણસો રહ્યું ને આજ રસ્તેથી નીકળે છે. થોડીક વાર ઊભા રહ્યો, હમણાં એકાદો માણસ અહીંથી નીકળશે. હવલદાર આમ જોવો મારા દીકરા મારાના ઈ બી આયા. ઓય ઊભો રે. બોલો ને સાહેબ. ક્યાં જાવ હો બે? રાજકોટ. રાજકોટ જાવ હો? આ ગાડીના કાગળિયા લાયસન્સ હે તારી પાસે? સાહેબ એ તો ઘીરે ભૂલી ગયો. ઘરે ભૂલી ગયો? વાહ મારા દીકરા મારાના ગાડીના કાગળિયા નથી, લાયસન્સ નથી અને મને કહેશ કે ઘરે ભૂલી ગયો એમ? હે સાની માનીનો કાગળિયા લઈ આય. હાલ સાહેબ જવા દો ને, અમારે ઇમરજન્સી કામ છે. અમારે ઇમરજન્સી જ છે. જવા દેવાનો ક્યાં દીકરો થાસ? તું હાઈવે ઉપર ચડીને કોકનું એક્સિડન્ટ કરીશ ત્યારે? પણ સાહેબ એ તમારી વાત હાસી છે પણ હું ઉતાવળમાં ભૂલી ગયો. ઉતાવળમાં ભૂલી ગયો નો ક્યાં દીકરો થાસ? ઘરેથી ગાડી લઈને નીકળો ને એટલે લાયસન્સ ને કાગળિયા ગીસામાં જ રાખવાના. સાની માનીનો લઈ આય નકર ધોકા પડશે. સાહેબ એક વાર જવા દો ને ખાલી, હવે બીજી વાર નહીં આવી ભૂલ કરું. તું એવી રીતના નહીં માને. આમ આગળ આય. સાહેબ જવા દો ને સાહેબ. આગળ આય આમ. હાલ ઓય તું એન્કો રાય. તમારી જાઈટ ના હાલો. બે કાગળિયા લીધા વગર આવતા નહીં નકર આ તમારી ગાડી રહી ને એ સીધી આરટીઓમાં વહી જાય છે. પછી અહીંયા લેવા જવું પડશે. ના ના સાહેબ અમે હમણાં જ ઘીરે જઈશું ને કાગળિયા લઈ આવી. તમે ગાડી આરટીઓમાં ન જવા દેતા. હા તો જાઓ કઈ કાગળિયા લઈ આવો. હાલે હાલે નીકળો. જોયું ને, જોયું હવલદાર કેવા છે મારા દીકરા મારાના કે લાયસન્સ ઘરે ભૂલી ગયા. હું તમને એટલે જ કહેતો હતો કે અહીંયા બરોબરની ધ્યાન રાખજો. જે તો અહીંયા આવા કેટલાય નીકળશે, ધ્યાન રાખો હરખી. તમારો બાપ મોડું થઈ ગયું છે સાહેબ. ખારા ન થાય તો સારું. ઉભો રે. એટલે તારે શું કામ છે? બોલ ને ભલા મણા. એલા જાડિયા આ બાજુ તું મોટરસાઇકલ લઈને ક્યાં જાસ? એટલે ભલા મણા અમે પાત્રા અહીંયા થઈને રાજકોટ મારા છોકરા નિશાળે મૂકવા જાય. બોલ ને તારે શું કામ છે? એલા તારો ડોહો અહીંયાથી ન જાતો, અહીંયા પોલીસ વાળા ઊભા છે. એટલે ભલા મણા શું તું ટકા કાકા મારી ખોટી ઘાણી કરે? પોલીસ વાળા હાઈવે ઉપર ઊભા હોય કાકા. કા અહીંયા પાદરા રફ રસ્તામાં ન ઊભા હોય? આમ જો હું રોઈતી અહીંયાથી નીકળ્યા ને તો પોલીસ વાળાએ મારું મોટરસાઇકલ લઈ લીધું એટલે અમે લાયસન્સ અને કાગળિયા લેવા ઘીરે જઈ હી. હા. અરે બાપ રે. એટલે રોહિત આ ટકો હાસુ કે હે? હા જાડિયા આ ટકો હાસુ કે હે અને પોલીસ વાળાએ અમને બે ભાંઠાઈ માર્યા. અરે બાપ રે. એની મને ટપુ હવે શું કરવું આપણે? અને આમ જો પાછું તારી પાસે લાયસન્સ છે?
ના તારો બાપ એવું જ મારી પાસે કાંઈ નથી તો તને ખબર છે એટલે તને કહું સાનો માનો ઘીરે વિયો જા. એની મને તારો બાપ જો હું આને મૂકવા નહીં જાઉં નિશાળે તો નિશાળવાળા સાહેબ મને ખારા થાય છે હવે કરવું શું હાલ હવે હું ઘીરે જાઉં છું, અમારે થાય છે મોડું, બરોબર? હવે તારે જાવું હોય તોય ભલે અને ન જાવું હોય તોય ભલે. હાલ રોહિતિયા. કાંઈ વાંધો નહીં જાવ તારો બાપ ટપુ કાંઈક તો કરવું જ જોઈશે ઓ આમાં નહીં હાલે જાડિયા મારા આગળ એક આઈડિયો છે. શું કીધું તારી પાસે આડ્યો હા અહીંયા હાલ કહું. વાહ ટપુ વાહ તો તારો બાપ પોલીસ વાળા શું કદાચ અહીંયા હાઈ સિક્યોરિટી હોય ને તોય આપણને ન રોકી શકે. આપણે આપણા મંજિલ ઉપર વહી જ જઈશું. તે કીધું ને એ જ કરી. હાલ તે જે પ્લાન કર્યો ની ઘડવા માં હાલ ઉતાવળ રાખ બટા. હાલ હું તને કહી દઉં તારે શું કરવાનું છે. હાલ રોહિતિયા ઉતાવળ રાખ ફટાફટ. મારો દીકરો જાડિયો આપણું માયનો નહીં. હવે પોલીસ વાળા રહ્યા ને એનું હોન્ડા લઈ લેશે ને પછી એને ખબર પડશે. ટકલા ઈ જાતા હોય ભલે જાતા હોય આપણે શું આપણે તારો બાપ હજી ઘરે લાયસન્સ લેવા જવાનું છે. હાલ કઈ કા લાયસન્સ લઈને પોલીસ વાળા પાસે હજી આપણે પાછું જવાનું છે. ઈ તારી વાત હાસી. હાલ હે ટપડા હા તારો બાપ થઈ ગયો તું તૈયાર? તૈયાર. હવે કમ્પ્લેટ બની ગયો ને ગાંડો? હા હવે કોઈ એમ ન કે તું ડાયો માણા હો તને બધા ગાંડો જ ગણશે. અને એ બટા હું કહું ને એમ કર તું. આબા ચાલો બે આબા ચાલો આમ જોવો બટા તું જો ને કાયગા પોલીસ વાળા પાસે ધોળામ ધોળ વૈસા અને પોલીસ વાળાને કીજે સાહેબ મને બસાવો આ ગાંડાથી નકર આ ગાંડો મને માર છે. એટલે પોલીસ વાળા તને બસાવવામાં રહે ને તો હું મોટરસાઇકલ લઈને હબનારો નીકળી જાય. પછી તમે બે રહ્યા ને એ આગળ વી આવજો. રેડી? પેલા તું દોડીને જા હાલ હોય. અને હવે તું આની વાયા જા હાલ. અને હવે હું જો ને મોટરસાઇકલ લઈને હરવે વાયા હાલ્યો આવું. પછી મારો આડિયો કમ્પ્લેટ. લાય હવે હું હરવે નીકળું. સાહેબ આજ સવારની ચા ન પીધી. સાના દીકરા ક્યાં થાવશો હવલદાર? તમે અહીંયા ડ્યુટી કરવા આવો કે સા પીવા? સાના માના કામ કરો. એકવાર તો આ ગામવાળા હા નથી ખાતા અને તમને અહીંયા સાની પડી છે. સાહેબ મને બસાવી લ્યો. સાહેબ મને બસાવી લ્યો નકર ઓલો મને મારી નાખશે. એ છોકરા હું થયું છે અને કોણ તને મારી નાખશે? સાહેબ કઈ વાનો ગાંડો મારવા આયા પડ્યો છે. મને બસાવો એ મને મારવા આવી છે. તારી વાહે ગાંડો પડી ગયો છે. હા તું ઉપાધિ કરમાં તને એ ગાંડો કાંઈ નહીં કરે. ક્યાં છે ગાંડો? એ આવે છે જો આયો. તારી જાતના ગાંડા મારા દીકરા મારાનો કાંઈ ને છોકરાને એને કરે. આમાં ગીનો રે. ઓય તને કહું તું સાનો માનો વિયો જા નકર માર ખાઈશ. લે વિયો જા. આ ગાંડો તો કેવો હે. ઓય આમાં ઘોરે તો એ આગીનો જા. ઓય ઊભી નો રે. તારી જાતના ગાંડા તારી લપમાં ઓલો મોટરસાઇકલ વાળો વિયો ગયો. હવે જાસ કે માર ખાવો હે તારે? તારી જાતના મને મારે છે. મારા દીકરા મારાનો જોયું ને હવલદાર જોયું ને? એકવાર તો આ મોટરસાઇકલ વાળાનો કંટારો હે અને આવા નવા ગાંડા હા નથી ખાતા. એ છોકરા હવે એક કામ કર તું. હવે ગાંડો તને હેરાન નહીં કરે અને તું તારા ઘરે વિયો જા બટા જા. એ છોકરા ઇનકોર ક્યાં જાસ? પાછો ઓલો ગાંડો તને ભેગો થઈ જાય છે. સાહેબ ગાંડો આમ ગયો છે ને તે હું આમ વઈ જઈશ. હારું બટા ગાંડાને ભેગો ન થઈ જાય તો કાંઈ ઘરે વિયો જા જા. આહા આ ગાંડાની લપમાં એક મોટરસાઇકલ વાળો વિયો ગયો હવલદાર. હરકી ધ્યાન રાખો. ભાઈ જામો પડી ગયો જામો. મારું કામ થઈ ગયું. પોલીસ વાળા અને મારો માણા ટપુડો ને મારો છોકરો માથાકૂટમાં રહ્યા ને તા હું મોટરસાઇકલ લઈને વિયાયો. હા હવે આવે ને એટલી રાહ છે પછી ગાયકા રાજકોટ વહી જઈશું. કા જાડિયા કેવી એક્ટિંગ કરી. વાહ ટપુડા વાહ. તારો બાપ પોલીસ વાળાને ખબર ન પડી કે તું હાચો હો ગાંડો. સમજો તારી માથાકૂટમાં રહ્યા ને તા તો હું મોટરસાઇકલ લઈને વિયાયો. હાજો મારો છોકરો આવી ગયો. કામ થઈ ગયું કામ.
હવે મારી વાત સાંભળ. હવે છે ને આગળ તળાવ આવે છે અહીંયા તું આમ જો પાછો નાઈ બાઈ લીજે, પાછો ડાયો માણા બની જાય છે. હવે ગાંડો નો રહેતો અને કોક બીજા માણસો તને મારશે. એ જાડિયા એક તો સાહેબ ને આમ જો દાજ ભરી એક ઠેલીએ ઠોકી લીધી. હાલો હાલો હવે બે જાવ હાલો, મોડું ન કરવું. હા તો વગર લાયસન્સ આપણે વહી જઈશું.